એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. મારી માની સવાલ ખાલી તું સમાધાન કરવા ખાલી તો તારા ટોટિયા ના કાપું તો જીબું ન કોમું. બધી વાત તો ઠીક હતી પણ ભેંસ છોડી દેવાની વાત કરી. ના ભેંસ છોડી દેવાની વાત કરી. ચલો એને બધું લે નક્કી છે કે મોટામાં હોતા જઈએ ને તને જોવા કોઈ મહેમાન નહીં આવતા. ચમ ટોટિયા કાપવાના છે એ ખાટલા બરોબર છે અને ગોદડું લોહી લોહી થઈ જાય હમણાં. ગોદડો નહીં હાડ્યો છે આબા દે ખાલી જો મારી માની છોકરાને ખાલી ઓમ કરીને ખાલી ઓમ એકી ઝાટકે ફિનિશ કરી નાખું તો તૈયાર થઈ જાય તો કોલેજ. હું તો આ રેડી આવ્યો કમ્પ્લીટ. હા અરે ડોશી ખટકો રાખો પછી શાનું બજાર થઈને પાછો આવો સાહેબ મારે હંગાત આપવું પડશે તમારો. કશો આવું તે રક્ષા કરવા તો આવ્યો છું. લડો શું મંગાય પૈસા શું જવું પૈસા એ માટે મંગાયા સાહેબ ના ઓલે ખમણ લેતા આવું. હાર લેતા આવજો. નાસ્તો જોશે સાહેબ ના માટે હું કીધું ખમણ લેતા આવું તમારો ઓલે. એટલે ખમણ ખાવા આવ્યો છું કે રક્ષા કરવા આવ્યો છું યાર? અરે સાહેબ તમને ખમણ ના ભાવે તો નાસ્તો બદલી દઉં જલેબી ફાફડા એવું લાવું. નહીં ખાવું યાર મારે યાર. સમ કીધું તો કહું નહીં નાસ્તો મંગાવો. હું રક્ષા કરવા આવ્યો. ખમણ ખાવા આવ્યો તમારે? અરે સાહેબ એ સરપંચમાં નવો આયા છે મને ખબર ના હોય કયા માણસ ને કયા સાહેબ ને મારા હાચવા એ મને ખબર હોય સાહેબ. હું કંકોડો ખબર હોય યાર. લાવવાનું છે લેતા આવું છું એકલા જશો સાહેબ હેરો કંગાતી તમે નહીં લાવવું યાર. બેજો હું જતા આવું એકલો. એકલા જશો તો વાઘુભાઈ રસ્તામાં તો પગ કાપી નાખશે સાયકલ કેવી રીતે ચલાવશો પછી એ ખરી વાત રહેવા દો પણ ના ના એ તો તારે તારે કોક છોકરું હોય ને તો એને મોકલી દો આગળથી સાયકલ આપીને તમે ના જતા હો એ સમાધાન ના થાય ને ત્યાંથી બહાર ફરશો નહીં. તું શકન નહીં કરે કોઈ હારા કોમમાં જતો ને શકન નહીં કરે તું મને. શકન તમે કરીને બેઠા છો ને મોટા ઝઘડા કરીને. એ તો ગમે હા ઉભા રહો પાછા આવો હા પાછા તો એડે આ વડનગર દઉં છું. એ વટનગર નહીં જવાડો પેલા વાઘુભાઈ મોની ગયા સમાધાન કરવાનું. સમાધાન કરવાનું કોઈ છે ઓવો લેડો તો બરાબર. સરપંચ હા. સમાધાન કરી દે આ હેડો હેડો આપણે ચો ના લેડો સાહેબ. એટલે બધી કમ્પ્લીટ વાતચીત કરી હોય ને? બધું કમ્પ્લીટ જ છે એટલે કે આપણે સમાધાન થતું હોય ને તો સૌથી હારામાં હારું. પણ સમાધાન કરવા જઈએ પછી ધારીઓ ના ઉડી. સાહેબ નહીં હંગાતી ભરોસો રાખો સાહેબ, પણ મારા પાસે સાહેબ તમારે બે હોવું પડશે નહીં કદાચ ધારીઓ ઉઠાવે ને મારા ખભા પર મારા તો કશો ચિંતા ના કરો. હું બેઠો છું તમે તાર. આ બધા માથા વાળા વ્યક્તિઓ છે ને સાહેબ એટલે મારા બધી મને અનુભવ છે એટલે કહું. કશો અરે હુમલો કરતા વાર ના કરી આ તો સમાધાન નું કોઈ અને એ તડાફાર થઈ જાત સાહેબ હું કરું કયો ચિંતા ના કરો તમે તાર. હું બેઠો છું બસ. સાહેબ મને તમે ક્યાં પણ બધા અનુભવ છે ના ના મારે નહીં આપું રવા દે ના કહો. હેડો કામ સાહેબ છે ને હા સાહેબ છે અંગા હેડો હેડો તમે તાર. સાહેબ તમે વોર રાખજો બનાવો મારી પાકી. બાકી હું બેઠો છું બસ. પણ આટલા બધા બીવો છો તો ઝઘડો ઉલેવા કરો. અરે એમ તો બીવાતો નહીં પણ આ તો ખાલી પ્રિય કરું છું એમ. સમ બીવા તો નહીં સાહેબ તમે આગળ થઈ ગયો એટલે એને લાગે કે ભાઈ પોલીસ આવી તકાજી. જો તો વચી દો. હા હું એ તો એ તો હું પાછળ રહું એમ તો એવું કહો છો ના ને પણ પાછળ નહીં જવું કોઈ. તાન હું યાર 10 વર્ષ સાહેબ સરપંચમાં લે કરેલો છે ને બીભાવ ખરો. એ તો મને ખબર છે. આ તો ઝઘડો કરવો ઉલેવા પડે આપણે તાણ. ઝઘડો કરીએ જ ના તો પછી આ બબાલ મોટી થાય જ ના ને યાર. શું સાહેબ સાહેબ ઝઘડો હું નહીં કર્યો ઝઘડો પાલતીને હોમાંથી કર્યો છે. પપ્પા હા આ શું કરી તમે આજે હા આખા તમે શું કરો છો ધાર્યું હંતારું શું ધાર્યું પણ તારી કોમ પહાડ આપો એટલે ફટલી મેળ આવો કાપતા પા પોડું. ઓય કે ના રખાય ચમ ઓય રાખીએ તો આપણે ફસાઈએ. જો ઘઉં બહુ હંતાવ છે તો આ બધા ખોરશે પાછો તખલો આઈને મને એટલો બધી વિશ્વાસ છે આ ઘઉંમાં નહીં ફેદાયું. એ બરાબર કર્યું. અરે ભાઈ હા તું કશું જો બાફ્યું ને તો એના પેલા તારા ટોટિયા ઉડાડી મેલ્યું. ના બાપા હું તો ઓ પાછો અને ગઈ આવી ને તરત મારી માની છોકરા બૈરામ તો બૈરામ કે ટોટિયા તો ટોટિયા ઉડાડી જ મેળવાના છે. લોબો કરી દેવા કાપી નાખું હું વાત કરે છે આ ઢેસણ બેસણ બધું એ બોલતો નહીં ઓમત જોશે જ નહીં કા આ તો ઘઉં છે. ના દો મતો કોને હથિયાર તો હંતા દેવું પડે તારે.
સાહેબ નાસ્તો બાસ્તો કર્યો હોત સારું હતું. કોઈ નાસ્તો કરવો નહીં યાર, આ સમાધાન થઈ જાય હું એ છૂટો થઉં કે જવાનું નહીં સાહેબ હો, જવાની વાત ના કરતા તમે. પણ સમાધાન થઈ જાય પછી હોતો તો પ્રોબ્લેમ નહીં ને યાર. તમે સાહેબ બીજા એક સાહેબ ને લાવવાનો તો એ તમે લાયા નહીં, તમે જવાની વાત કરો છો. સમાધાન થાય પછી સાહેબની શું જરૂર અડવા? હા, એમ પછી તો કેવું. કોઈ ડર નહીં ને ગામમાં. અને અભરો સાહેબ કોમલ્યો માણસ કરો ને, જો સમાધાન કરવા જઈએ પાર્ટી હમ, જો હથિયાર ઉપાડે ને તો પછી હું વાંધો નહીં રહું. એવું ના કરાય. નહીં એક ઉપાડ. વખત દોડ્યા તા ખબર નહીં. ચોખ્ખી વાત છે ને. પછી કે હું તો યાર ખરાબ માણસ છું યાર. બોલો પણ રસ્તામાં રાહ જોઈને જ ઉભા રહેતા. કાકાજી આવું ના કરાય યાર. કોણ બહાર અરે ના સાહેબ પાડે ને છે? ના કહું છું કે નહીં યાર તું કાગળિયો ફાડી નાખ પછી શું આવવાનું આવે છે. એક સાહેબ માટે તો આટલું બધું મારો હોવો ને. આવું ના કરો યાર. કઈને આવું ભાઈનું બાપણે એવું શું કામ કરો છો? સાહેબ કાઢી આલજો. પેનો લઈને નહીં ફરતી. કાલ આવજે પંચાયત. આ કાલ કરી કીધું મારે માર એ ખાવાની. ભાઈ અંબુ લાવજો કાગળ. અત્યારે અમે બી સમાધાનમાં જઈએ છીએ. તારો ગામનો ભાઈ નહીં કરી હાલ દે કાગળિયો દે. ફોટો બરાબર છે. અરે સાહેબ અમાર ગામનો વ્યક્તિ નહીં, આ તો બાર ગામનો છે. અરે ખોવાઈ ગયો તો તણાઈ ના તો કેનાલમાં ગામને આશરો આલ્યો છે. એવું છે અને આધાર કાર્ડ નું બધું અમાર ગામનું મુએ કરાયેલું છે. એવું હું સરપંચ હતો એ વખત આશરો આલ્યો એમાં આખો અત્યારે સરપંચ થઈ જાય છે. અમુભાઈ આ અમારું આટલું પતવા દો પછી તમે સહી સિક્કા કરી લાવજો આપો. સાહેબ એક ઘેડો આલું. પહોંચાવજો ભાઈ. ઓય, માર ખાવા અરે ભાઈ. તું માર ખાવા જન્મ લીધો છે અમે તો. અંબુ સાહેબ ઓને ના કહી દ્યો કે હમણાં હાલ મારે આગળ નહીં મેલું. કાકા હોજે તમે શાંતિથી આવજો, સહી સિક્કા કરાવો હો. અને મારો સાહેબ પરસાદી ને પડશે ને તો હમણાં હાલ રાર પાડી જાય. ઓય, જાય છે બિચારા જવા દો કવા. ઘેર જાજો તો ભાઈ. મારા કોમ સહી નું માર ખાવા તો નહીં બોલાવે ને. અમાય હા. તન સહી સિક્કા તો કરી જ લેશે. અરે હાલ નહીં તાત્કાલી હજુ પહોંચવા ગયા પંચાયતમાં સરપંચ તન સહી સિક્કા કરી આલશે. હા. પણ થોડું કોમ છે વાઘુજી. હા બોલો છે. વાઘુજી ઘેર રાજીપો કરવા જવાનું છે કે હા. એ કદાચ છે ને જો અમારા વાઘુજી બેન બબાલ થઈ જાય ને ઓહો. તો તારે ફટ લઈને લાકડી તારે ખમી લેવાની. ઓ, અમે તો માર ખાવા જન્મ લીધો છે. તોય મારે વધારે ખાઈ લેવું. અરે ભાઈ પણ તને રાત નું ઘર હું પાસ કરી આલો સરપંચ કરી આલશી. સહી કરી દેવી છે. થઈ જાય લાય કાકડીમાં પાણી નાખું. ચલો સાહેબ. સાહેબ સાહેબ તમે કાઠા ના જો. તમે ચિંતા ના કરો, હું બહાર તમારા કહું. ગાતું આબાદે નહીં. આબાદે આ બારે વ્યક્તિ છે. આવો સાહેબ. બેહો સાહેબ બેહો બેહો બેહો. ટકા ભાઈ આવો બસ. આવો આ બાજુ સમાધાન કરો. બેહો સાહેબ. આવો આ ભાઈ. બાજુ બેહો કે ના એ બાદ નહીં બેહું. અરે સમાધાન કરવાનું છે બેહો ખાટલામાં. આવો આ બાજુ. બેહું. શું કરો છો તમે? મનને હું શાંતિ ઉપર મોણસ ને ધાર્યું અંતાર્યું તમને. સોય ધાર્યું નહીં હંતાડ્યું સાહેબ. આ સમાધાન કરવા આવ્યા હોય ને અમે ધાર્યું હંતાડીએ. કોઈના અંતર આવી જાઓ. કાયદા વિરુદ્ધ જમાય. આ તો મોણસ યાર ગમે ધાર્યું અંતારે. ના ના સોય હંતાડી. કશું કોઈ ના અમારા સાહેબ અંગા દીધું નાખા. અરે સરપંચ આવી જાઓ કાઢો. સમાધાનમાં આટલી વાર ના હોય પછી. ટકા એને લડાઈ કરી હોય ને સાહેબ એનું નક્કી ના હોય. ગમે તે હથિયાર છુપાઈ દે હુમલો કરે તો લેડો, કરવાનું. હવે સમાધાન કરવાનું છે. એટલે હું હતું વાઘુજી હું હતું ટકલા ફેટ મૂકી દે. એટલે ઘેર વેરો લેવા આવ્યો હોય એટલે દાદાગીરી કરવાની વધારાનું પણ- એ સાહેબ તમે એક- એટલે સાહેબોને ના કર્યામાં હાલ 4 અરબો તાલી દો હમણાં હાલ. ટકલે તું બેહી જા ને એક બાજુ. એટલે ઘેર વેરો લેવા આવું સરપંચ એટલે દાદાગીરી કરવાની બાપ બેટા બેહોને. હું હતું વાઘુભાઈ, પૂરી વાત કરો. જો સાહેબ એ નેચાવતથી બોલો જી કહી દઉં છું હા, હા, નેચાવતથી એ. બોલો. ટકા ભાઈ સમાધાન એટલે કરવાનું. બધે ધાડીઓ લઈને મારવા બી લઈને ચાલે ખરું સાહેબ. સમાધાન કરવાનું. સમાધાનનો ઝઘડા ના હોય, સમાધાન પંચાયત કરવા ચલાવી કોઈ રમતનો ખેલ છે સાહેબ. શાંતિથી વાત કરો. શાંતિથી સમાધાન આવો, કરવા છો અને આ કોલર પકડસ મારા. ઓ સમાધાન. અલાદ નહીં હમણાં નવું થઈ જાય હમણાં હાલ હમણાં. શાંતિ પૂરી રાખો, વાત શાંતિ રાખો. હું હતી વાત કેજો. હો બરો. હવે આયરે મારા ઘેર વેરું લેવા આયા. બરોબર. બરાબર છે? પેલા 2 જણા હવે પછી આયરે એકલા. આયરા કી તારા કી પંચાયતનો વેરો ભરવાનો છે તે વેરો ભરજો. તે હું તો કીધું હા તમારો વેરો તમને 7 વાગે મળી જશે. બરોબર. હું એમ કીધું. બરાબર છે? પછી આયરે મને મારી ભેંસ છોડી દેવાની વાત કરી એટલે મને ગુસ્સો ચડ્યો. એ તમે સાહેબ- એવું કીધું તું કે ભેંસ વેચીને તમને પૈસા આલો આ તમે ના પાડી તમે તે ભેંસ પીવાની છે. એ તો એમને મેં શીખવાડો તમે.
જો. ભેંસ તમારે ના છોડી દેવાય ને તાર. પણ 7 વાગ્યાનો ટાઈમ યોને આલ્યો તો 7 વાગ્યા સુધી તમારે ખવી ખાવું પડે કે હા? સાહેબ પંચાયત ચલાવી કોઈ રમતનો ખેલ નહીં આ તો બધા બકાવાના ધંધા કરે છે અકવાન ધંધા નહીં કરતા. ભોય બેહી જો હજી કહું છું ને ભોય બેહી જો અરે તમે મેકી રહ્યા છો. તમે શાંતિ રાખો કે ડોહા, શાંતિ સાહેબ, રાખો. તમે આ ઘરે જે પેલો છોકરો પેલો એ કરે છે રાજુ, ઉભા રહો. બોલો તું. તમે મૂકી દેજો. મૂકી દો. દાઢ મૂકી દો સાહેબ. ઉભા રહો. તમારે ગુનો ધાર્યું લાગુ મૂકી દો, પડશે. સમાધાનના ધાર્યો ના હોય. સરપંચ આવો પાછા. પાછા આવો તમે. આ લઈ લીધું ધાર્યું આવો પાછા. ના, ના, સાહેબ. તમે પાછા આવો ડોહા. કોલર પકડો છે ગઈ તઈ પાછો. સાહેબની આ તો માથાભારે વ્યક્તિઓ છે ઓમાવો તમે ઓમાવો કરા. તારે હું સાહેબ છે એટલે થોડી. બેહો, બેહો, આગુભાઈ બેહો. ઝઘડા નહીં કરવાના. બેટા એ બેહી જા ડોમરા બાજુ. હવે હેડો કે યાર સમાધાન કરવાનું છે હેડો આ તો વિચિત્ર છે પૈસા હો ગવામાં કેવું ધાર્યું હંતાડી રાખ્યું છે મને ખબર નથી અગાઉ ખબર પછી હુમલો થશે એટલે પણ તમે ચિંતા ઉડ્યા કરો સાહેબ નહીં આખા તમે તમારું ધાર્યું લઈ લીધું લઈ લીધું સાહેબ જોડે તાળ્યું છે યાર સમાધાન કરજો કે એટલે વાર્તા પટી જાય હોયથી. સમાધાન કરવા જ સાહેબ આવેલો છું પૈસા ભાઈ વૈકન પણ શું વાળો માણસ ધાર્યું ઉપાડ એટલે પછી બેજો તમે. બેજો જોઈ. કોઈ ના અંબુજી ઉપાડે. તમે આ બાદ જતા રહો પતાય દાદાગીરી કરો યાર બેજો. બાપુજી, હવે ઘેર તો બહેરો નંબરો મારતા હોય તો હું કામ કરતા ખાઓ તમે? યાર સહી કરવાનું બાકી છે સર. મારા કોલર પકડ્યો ને એટલે મને રીસ સડી પાછી. તો ના બોલો. હા સાહેબ, કાર્ય બારે ના રાખો. કાર્યવાહી પૂરેપૂરી થાય તમને કહી દઉં કાકા. કોલર પકડ્યો કાર્યવાહી સાહેબ નહીં કરો. એમ નહીં આવે ધાર્યા બારે હથિયાર નહીં કાઢવાનો એમ. એ બાબુભાઈ એમ જે હોય પતાઈ ચલો સમાધાન કરવાનું કરો ફટાફટ. અને વાઘુભાઈ તમને એવું લાગે છે કે વેરા ઉઘરાવા પંચાયત ચલાવવા સરપંચ બનવું રમતની વાત છે એમ નામ બને છે કોઈ મોણા આપે છે વેરો આ પછા ભાઈ ઘેર જાય પછા ભાઈ કે 2 દાડા પછી આ અમુક ભાઈ ઘેર જાય તો અમુક ભાઈ કે પછી સાહેબ તમે ધાર્યું લઈને આ બાદ આવી દેજો વાત છે લઈ લેજો ધાર્યું સાહેબ ગામમાં બધા માણસો આવી રીતે કરે પંચાયત કેવી રીતે ચાલે પંચાયત નું બિલ કેટલું પડી જાય એટલે મારે કેવી રીતે ભરવાનું તમને એવું લાગતું કે બધા રમતના ખેલ છે તો એક દાડો પંચાયત ચલાવી બતાવો ખબર પડે તમને કેતા હોય તો એક દાડાના સરપંચ નું લેખણ કરીને આપી દઉં એક દાડો ગામનો સરપંચ બનીને ઉઘરાઈ બતાવે તું બોલું છું તું બોલું છું એ ભાભી ના એ ધંધો ના કરતો મહેરબાની કરી એક વાર છેતરાઈ ગયા છીએ ઘડિયા ભાઈ છેતરાવું નહીં 5 વાર મોડી હું છેતરાઈ ગયેલો છું એક દિવસ નું સરપંચ નું કાવું દાવું હાથમાં આલ દીધું તું તે એ ના હાલતો નહીં એક દિવસ સરપંચ બનાવ. ના હા ડોશી ભાભી હાલતો નહીં હો. શાંતિ રાખો વિશ્વા નહીં શાંતિ રાખો તમે તમને ખબર પડે કે એમને નહીં ગોમ હેડ હા, બરોબર. બરાબર એટલે હોજે આપડા ઘેર આવો હા. હું લેખિત લખી મૂકું છું બરોબર. તમે એક દાડાના સરપંચ બરોબર. આઈને સહી કરી દો વાત બરોબર. પૂરી થાય. એક દિવસ તો બરાબર? સરપંચ મને બનાવો. ચલો હા એટલે કાલથી તમારું કાવું દાવું રહેશે એક એ જ દાડો. ભાભી તમે શું આ બધું અવળું કરો છો હમણાં બધાય પડશે આખું ગામ એમને ખબર પડે કે સરપંચ કેવી રીતે બને મને પૂછી નિર્ણય લે હમણાં ભરાઈ પડે હમણાં આ તો ફસાવશે હમણાં એક દિવસ નો સરપંચ બની તમને પૂછી નિર્ણય લીધો ધારિયા ઉડ્યો કોઈ સારું થયું ભાભી પર રવા દો તું બોલો તમને મંજૂર સાહેબ મંજૂર મંજૂર મને નહીં મંજૂર. મંજૂર કરવું અમે પાછું બે જે કીએ હાચું કીએ છે 5 વાર મોરી અમે ભરોણા હતા ને તે મથી છૂટા થયા છીએ સાહેબ, બરોબર છે ને? કોનો ભાઈએ જ હતો? બોલો કોનો ભાઈએ તો વાઘુ જ હતો એ એક દારો આપો એમને તો ખબર પડે છે. અરે સાહેબ નહીં હાલવો એક દારો તો હમણાં આજીવન બધું બતાઈ પડશે હારું હોજે તમે આવો ખાઈ પીને આપણે ગોમ ભેગું કરીએ પૂછી લે બધાનો નિર્ણય ને તમને લખે આપી દઉં બસ. એક દાડાના સરપંચ બરાબર. ભાઈ, કરો. ચાલો ભાઈ. સમાધાન હવે આ ઝઘડો આગળ લોબો ના ના થાય. ચાલવો ચાલો, જોઈએ. હળો. તમે એક દાડાનો સરપંચ બનીને જોઈ બરાબર. લો કે ગોમ કેવી રીતે હેડે. વેરા ઉઘરાઈ બતાવો ખાલી હા, એક દાડામાં. હા, હા, હા. ટકાભાઈ વિપરીત બુદ્ધિ વિનાશકારે બાફ્યું કેવા બધું હિન્દી ના બોલો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આવે ને એ વિનાશ નહીં આપણે હેડો ચલો ચલો. આ વિનાશ જ છે ગામનું લે હેડો. ઊંધાઈ કરું ખુરશી અમની લાય. શું કર્યું ચમ? ટોટિયા ચમ ના કાપ્યા ટોટિયા કાપા ના ટોટિયા ટોટિયા નહીં ઓના આખા કાપવાના છે. હવે જો મારી માનીશો હાથ તો કાપી નાખ્યા. તારો બાપો એક દિવસ નો સરપંચ બને છે. મારી માનીશો પછી રાજીનામું મેળવું જ નહીં. હા બરાબર છે એ હારું કર્યું હો. સરપંચ બની જો એટલે મારો શાંતિ ભાઈ તારા શાંતિ અને કાલ શાંતિ પગ ઉપર શરીર પગ પંચાયત નું બેહી પંચાયત થી ગઈ લે ગીત હે પંચાયત ના ફોન ભરે છે તાલીકા આગા પાછી રે છે સમાધાન ની વાતો થાશે એ બાપ દાદા ની રે છે એ અમે નમતું આલશું તો અમન વગબા કોણ કે છે હા મોજા મોજા. હેડ. ભાભી તમે આ ખોટું કરો હો. એટલે હું ખોટું કરું છું
તમે વાઘુને તોય એક દાડાનો સરપંચ બનાવો છો એક દાડાનો સરપંચ બનાવશું, એક વર્ષનો જ. બધાય પડશે રે આખું ગામ. એટલે મેં એકવાર કહી દીધું ને કે એક દાડાનો સરપંચ બાઘુભાઈ બનશે એટલે બનશે, વાત પતી જાય આટલો. બહુ તમારું ઓભળી લીધું, જોયું ધારિયા થઈ ગયું ને ગામમાં એક દાડામાં. તો ખબર તમારા ડોશીને સમજાવો કો કે યાર સમજાવો. એટલે સરપંચ હું શું તમે છો, ગામના નિર્ણય મારા લેવાના જ તમારે. પણ તમારા ડોહાનું તો થોડું સમજો. નહીં વાપરે પૈસા, મારું કશું નહીં વાપરે. થોડું તો મન એક રાખો. દિવસનો પેલો સરપંચ બની જાય ને વાઘુ એટલે બધું રાહાતાર કરી નાખશે. બુલડોઝર ફરી જાય ઘર પડે અને ગામમાં બુલડોઝર 6 ફરી જાય. મહિનાથી હું સરપંચ છું તોય કોઈ વળ્યું નહીં. એક દાડા મેં એવું કરી નાખશે મને એમ કયો. કોઈ આપણા ગામની વસ્તી ગોઠવી છે, કોઈ એક રૂપિયો હાલવા તૈયાર નહીં થતી. આપણે વેરો ઉઘરાવા આખો દાડો હવારથી લઈને હોજ સુધી ફરીએ તો કોઈ એક રૂપિયો હાલતું નહીં. ભાભી એવું કરી લેશે. આ બધું તો અમે 5 વર્ષ પહેલા ભોગવીને બેઠા છીએ. એ તમારી સત્તા હતી, આ મારી સત્તા હતી. અમે એકવાર તમે ખાડામાં પડી જાય છે ને તે મથીને બહાર નીકળ્યા છે ને અમારે ખાડામાં પડવું નહીં આમ એટલે વીતેલી સામાન. પણ એક દાડો આપો કે હું હતો હજી તમારી સાહેબ તમને ખબર નહીં તો બહારના હો. આ અંબુને ખબર નહીં, આ તો બહારના ગામથી તને ના આવ્યો હો. સાહેબ તમે આયા ને તારા આગળ પાઘડી શિકારું છું, સાચું કહું છું એ સહી ના કરવા દેતી. એટલે હું બોલી જઈને એટલે પતી જ્યું. પથ્થરની રેખા સમજો હવે વાતના. પથ્થરની રેખા રેખા કોણી પડી છે ઘર ઉપર ને પંચાયત ઉપર ને ગામ ઉપર. મને કલંક લાગશે, કારો કલંક લાગશે, અનુભવ છે મને. હમ. તું તને ના કહું છું, તું કાગળિયું લઈને જતો રહે ભાઈ ઘેર. આ બધું પિક્ચર જેવું ચાલે છે ને તું સહી કરા જા બાબુજી કરિયાજી જા. તો તું કાલ સરપંચ બનશી કે? અરે સાહેબ એમને તો ચાલશે કે સહી જા. અંબુ તું ભાઈ જજે તારે ભારેથી આ 2 દાડા ચેરી આ તાર ઘર ચાલુ રહે તું તાર. એટલે મારા મગજ કોમ નહીં આવતું ને તું સહીનું યાર કાગળિયું ફાડી દે. તકાભાઈ અમે શું કરશું? સાહેબ ને કે તમારે જવું હોય તો જો, તમને રજા. ના ના સરપંચ ને રજા ના જવાય ને મારે. પછી હા. આમાં આપણા વાળી કરવી પડશે હો. મારી બુદ્ધિ અમુક મારે વાપરવી પડશે કે 10 વાર મારા ફેલ છે. અંદરથી કોથળું લેતા ગહેરી બાર બાજરીનો હાલો બાજરીનો કોથળું લેતા ગહેરી બાર. શું શું કરવું? તું લેતા ને હું કહું એમ કર. પણ હું કરવું કે કરા? કોમ છે મારે. વેચવા જવું? અલ્યા પૈસા મારા ખૂટ્યા છે ને હું બાજરી વેચી મારું. તને પણ કરવું છે હું ખબર એને ધારીઓમાં અંતાડી દીધું ના ઘેર ઘઉં તો હું હોય બાજરી ધાર્યું અંતારું. બાજરીમાં આ ખાટલામાં બાજરી પોળી કરી દો અને ધાર્યું એમાં અંતારો. તો પછી એનો સહી કરવા તો હોય આવશે કદી આવે. હા હા એ દારા હું ધાર્યું ઉઠાઈ લો. એવું ના કરાય સરપંચ. સમ કરાતો છે એવું. સમ ના કરાય. ગામનો ધણી થઈ જાય એમને થોડું થાય. સાહેબ એને ધાર્યું ઉપાડ્યું તમે જોઈ રહ્યા સમ કશું કર્યું ના. એ તો સરપંચ ની પકડી પાડી તો પાડી જ દો. પારી દ્યો કે તમે આ તો પહાડ હતા ને મારી વન ના રાખી. હું તો દોડીને નાહી ગયો સાહેબ. એ તો તમે દોડ્યા હતા ધારી તો મેં પકડી પાડી તો નતું પકડી પાડ્યું. તકાભાઈ જુઓ મને ધાર્યું મેલવા દેજો. હું એક પગ કાપું. પછા કરતી નહીં બરથી કોમ લેવું પડશે આર્યું. સહી કરવા તો એકન આવશે ને. હા આખા ગામમાં જઈને કાર્બનો બધી ભેગી કરીને હંતાડી દઉં કે કુવામાં નાખી દઉં. સહી શું કઈ કરશે. પણ આપણે એટલા સુધી પોકવા જ નહીં દેવા કે હવે આવે એવું બાજરીમાંથી ધાર્યું કાઢીને સીધા કાપી જ ના જ છે. આપણા પાસે 2 પોઈન્ટ છે. ગમે તે એકાદો તો કોમ લાગશે કે એવું ના કરાય યાર. કાપી વાપી ના નાખાય કોઈ ને. સાહેબ યા તમને તમારું મળી જાય તમે તાર ચિંતા ના કરો. બોલ્યા કરે ઉભા રહો ખાલી. કશો સાહેબ ને કે 5-10 હજાર રૂપિયા તમારે મળી જાય. સાહેબ અમે એકવાર પસ્તાના છીએ, અમને અનુભવ છે. અમને ઘરનાય ને કે ગાંઠનાય નતા મેલે. તમે નવા છો અમારા ગામમાં એટલે